સામે ખેડૂતોનો વિરોધ યથાવત છે। ખેડૂતોએ કિસાન નેતા પાલ આંબલિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે। પાલ આંબલિયા ખેડૂતોને ગાંધીનગર જવાનું કહી અને લઈ ગયા હતા, પરંતુ રસ્તામાં કોંગ્રેસની સભાનું આયોજન કર્યું। ગાંધીનગરની જવાની પરમિશન પણ ન હતી અને છતાં પણ ત્યાં લઈ ગયા। પાલ આંબલિયાએ કિસાન રેલીને કોંગ્રેસમાં ડાયવર્ટ કરવાનો પ્રયાસ કર્યો। આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ પણ છે। ભોળા ખેડૂતોને ભોળવવામાં આવ્યા હતા કે આપણે રાજ્ય સરકારને આવેદનપત્ર દેવા જવાનું છે, તો ખેડૂતોની પીડા હતી એટલે ખેડૂતો જંગી સંખ્યામાં પોતાના સ્વખર્ચે ટ્રેક્ટરો લઈને મોરબી જિલ્લાના આશરે 100 થી 150 ટ્રેક્ટર અને સાથે 500 જણાનો બીજો કાફલો લઈને ગાંધીનગર રવાના થયેલ, પરંતુ ત્યાં જઈને ભોળા ખેડૂતોને ભોળવીને પોલીસ અને પાલભાઈ આંબલિયા દ્વારા ખેડૂતોને ડાયવર્ટ કરી અને કોંગ્રેસની સભામાં ડાયવર્ટ કરવામાં આવતા અમારા ખેડૂતો વિફર્યા હતા અને સભામાં કોઈ નહીં ગયેલ અને ત્યાંથી દરેક ખેડૂત મિત્રો પાછા આવતા રહ્યા। હવે અમારે કાલે લોકો ફળવાઈ ગયા હતા અને ગયા હતા ગાંધીનગરની પરમિશન હતી નહીં। બધાએ છોકરાઓ, અમારા ટ્રેક્ટર, અમારી લેડીસો બધી કાલે પાછી આવી ગઈ। અહીંયા ખબર પડી ગઈ કોંગ્રેસના ઝંડા હતા એટલી એ પાછી આવી ગઈ। અત્યારે ત્યાં ખેડૂતો પાછા આવ્યા છે, તો આગામી દિવસોમાં કેવા કાર્યક્રમ કરવામાં આવશે અને સરકાર સામે કેવા આંદોલન કરવામાં આવશે એ હવે બધા અમારા ગામજનો નક્કી કરશે। પોતપોતાની રીતે અહીંયા પક્ષના આવતા હતા, અમે કઈ કોઈ નાય નહોતી આવી અને રોટલા શેકતા હતા। હવે અમે નક્કી એવું કર્યું અને ત્યાં હું બોલ્યો હતો કે કોઈ આમાં રાજકારણ કરવા નથી આવું ખાલી કિસાન ખેડૂત જ